Let's continue our topic. IUPAC નામકરણ અથવા તો પછી હેલો આલ્કેન હેલો એરિન સંયોજનોનું નામકરણ. તો છેલ્લે લાસ્ટ ટોપિકની અંદર મોનોહેલો આલ્કેનનું સામાન્ય નામકરણ IUPAC નામકરણ ભણ્યા. હવે આજે આપણે નામકરણની અંદર અહીંયા જોઈશું ડાયહેલોજન વ્યુત્પન્ન આપેલા હોય તેનું નામકરણ કઈ રીતે આપી શકાય, કયા પ્રકારમાં નામકરણ એનું થઈ શકે છે સમજીએ. તો ટોપિક છે આપણો નેક્સ્ટ આમાં ડાયહેલોજન વ્યુત્પન્ન ડેરિવેટિવ્સ જેને આપણે નામ આપીએ છીએ. તો મતલબ અહીંયા એક વસ્તુ કન્ફર્મ છે કે હેલોજન હવે બે જોડાયેલા હોવા જોઈએ. તો આવા ડાયહેલોજન વ્યુત્પન્ન માટેની વાત કરીએ તો ડાયહેલોજન વ્યુત્પન્ન અહીંયા અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવે છે, જેમાંથી પહેલો ડાયહેલોજન છે જેનું આપણે નામ આપીએ છીએ આલ્કિલિડીન ડાયહેલાઇડ અથવા આલ્કિલિડીન હેલાઇડ પણ કહી શકીએ છીએ. બીજા નંબરમાં છે આલ્કિન ડાયહેલાઇડ અથવા આલ્કિન હેલાઇડ પણ કહી શકાય છે. ત્રીજો છે આમાં પોલીમિથિલિન ડાયહેલાઇડ. તો ડાયહેલોજન ડેરિવેટિવ્સ જે આપ્યા છે એ આ રીતના અલગ અલગ વર્ગીકૃત કરવામાં આવતા હોય. સૌથી પહેલો છે એની અંદર જોઈએ આલ્કિલિડીન ડાયહેલાઇડ. પોઈન્ટ નંબર 1 આલ્કિલિડીન ડાયહેલાઇડ જેને કહીએ છીએ. હવે આલ્કિલિડીન ડાયહેલાઇડ કહેવાય કોને? તો સામાન્ય રીતે આપણી પાસે જે ક્રિયાશીલ સમૂહ છે એના આધારે સમજવાનું. તો સૌથી પહેલાં આપણી પાસે આલ્કેન હાઇડ્રોકાર્બન છે. આલ્કેન હાઇડ્રોકાર્બનમાંથી એક હાઇડ્રોજન દૂર કરવામાં આવે તો ક્રિયાશીલ સમૂહ જે બને છે એને નામ આપીએ છીએ આપણે આલ્કાઇલ સમૂહ. એ આલ્કાઇલ સમૂહના એ જ કાર્બન ઉપરથી ધ્યાન રાખવાનું છે આપણે, જે આલ્કેનના કાર્બન પરથી તમે હાઇડ્રોજન દૂર કર્યો એ જ કાર્બન ઉપરથી ફરી પાછો આલ્કાઇલ સમૂહમાંથી હાઇડ્રોજન દૂર થાય ત્યારે જે ક્રિયાશીલ સમૂહ બને છે એને આલ્કિલિડીન કહેવામાં આવે છે. તો અહીંયા અલગ અલગ પ્રકારના ક્રિયાશીલ સમૂહ બનતા હોય. આલ્કેન હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજન દૂર કરો એટલે આલ્કાઇલ સમૂહ. આલ્કાઇલ કાર્બનમાં ક્રિયાશીલ સમૂહમાંથી તે જ કાર્બન ઉપરથી ફરીથી હાઇડ્રોજન દૂર થાય તો એમાંથી આલ્કિલિડીન સમૂહ બનતો હોય છે. તો આ રીતે વસ્તુ આપણને સમજાય છે. અને એ આલ્કિલિડીન સમૂહ સાથે બે સમાન હેલોજન જોડાયેલા હોય ત્યારે તેવા પ્રકારના સંયોજનને આલ્કિલિડીન ડાયહેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે આલ્કિલિડીન ડાયહેલાઇડને બીજું પણ એક નામ અપાય છે. દાખલા તરીકે અહીંયા આપણી પાસે સિમ્પલ ઉદાહરણથી સમજીએ. CH3CH3 હતો આલ્કેન તરીકે ઇથેન. ઇથેનમાંથી એક કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર કરી નાખો તો સંયોજનનું સૂત્ર થશે CH3CH2 જેને આપણે નામ આપીએ છીએ ઇથાઇલ સમૂહ. હવે એ જ ઇથાઇલ સમૂહના આ જ કાર્બન ઉપરથી ફરી હાઇડ્રોજન દૂર થાય એટલે સંયોજનમાં ક્રિયાશીલ સમૂહ બતાવશે CH3CH જેને કહેવાય આલ્કિલિડીન મુજબ ઇથિલિડીન સમૂહ તરીકે આને ઓળખવામાં આવે છે. હવે આ જે ઇથિલિડીન સમૂહ છે કે જેના ઉપર બે સમાન હેલોજન જોડાયેલા હોય તો તેવા પ્રકારના સંયોજનને આપણે આલ્કિલિડીન ડાયહેલાઇડ તો કહી શકાય, પણ સાથે સાથે બીજું નામ શું આપી શકાય? તો અહીંયા CH3CH ના ઉદાહરણ ઉપરથી જ સમજીએ. જો અહીંયા બે સમાન હેલોજન પરમાણુ જોડાયેલા હોય, બંને X તરીકે FCl BRK I હોઈ શકે, તો આવું જે સંયોજન છે એને જ આપણે નામ આપ્યું છે આલ્કિલિડીન ડાયહેલાઇડ સંયોજન. અને આ આલ્કિલિડીન ડાયહેલાઇડ સંયોજનમાં જે કાર્બન અહીંયા દર્શાવેલો છે એને જેમિનલ કાર્બન કહેવામાં આવે છે. એટલે આ વસ્તુ એક ધ્યાન રાખવાની છે કે જે કાર્બન કે જેના ઉપર બે સમાન હેલોજન જોડાઈ શકે હોય એવો જે કાર્બન છે અથવા આલ્કિલિડીન સમૂહનો જે કાર્બન છે
એને આપણે જેમિનલ કાર્બન તરીકે નામ આપીએ છીએ. અને એના ઉપર જો બે સમાન હેલોજન પરમાણુ જોડાયેલા હોય તો આવા સંયોજનને જેમિનલ ડાય હેલાઇડ સંયોજન પણ કહેવામાં આવે છે. કેમ આવો શબ્દ વાપર્યો એનું રીઝન છે. જેમિનલ શબ્દની અંદર એક શબ્દ અહીંયા સમજાયો છે. આ એક ગ્રીક ભાષાનો શબ્દ છે જેમાં અહીંયા શબ્દ સમજાયો છે જેમ. જેમનો મતલબ થાય છે સેમ, મતલબ કે સમાન, જેના ઉપરથી કહી શકાય. તો હવે જ્યારે સમાન કાર્બન ઉપર જ બંને સમાન હેલોજન પરમાણુ જોડાયેલા હોય તો તેવા પ્રકારના સંયોજનને આપણે જેમિનલ ડાયહેલાઇડ કહીએ છીએ, અથવા તો પછી એ આલ્કિલિડીન સમૂહ સાથે જોડાયેલો છે અને એટલા માટે એને આલ્કિલિડીન ડાયહેલાઇડ સંયોજન તરીકે પણ ઓળખી શકાય. દાખલા તરીકે ઉદાહરણ સમજીએ. ઉદાહરણ નંબર 1, CH3 CHCl2 અહીંયા મૂકી દઉં. બરાબર, આપણી પાસે અહીંયા 2 કાર્બન ધરાવતો આલ્કેન ઇથેન, ઇથેનમાંથી બને છે ઇથાઇલ અને ઇથાઇલમાંથી બન્યો ઇથિલિડીન. ઇથિલિડીન સાથે જોડાયા 2 ક્લોરીન એટલે સામાન્ય એનું નામ થશે ઇથિલિડીન ડાયક્લોરાઇડ આનું નામ થાય. અને જો IUPAC નામ લખવું હોય તો હેલોજનનો ક્રમ દર્શાવો કાર્બન ઉપર અને બંનેનું નામ ક્રમ દ્વારા દર્શાવવામાં. તો આ 1 નંબર ઉપર અહીંયા જોડાયેલો છે, એના દ્વારા જો IUPAC નામ બનાવીએ તો નામ થશે આનું 1,1-ડાયક્લોરો. અને મૂળ હાઇડ્રોકાર્બન તરીકે અહીંયા કોણ છે? ઇથેન છે આપેલો, 2 કાર્બન ધરાવતો, તો 1,1-ડાયક્લોરો ઇથેન તરીકે નામ આપી શકાય. ઉદાહરણ નંબર 2, CH3 CH2 CHBr2. તો આની અંદર તમે જુઓ 3 કાર્બન ધરાવતું છે સંયોજન. 3 કાર્બન ધરાવતો આલ્કેન પ્રોપેન. હાઇડ્રોજન એક દૂર કરાવો, પ્રોપાઇલ સમૂહ. પ્રોપાઇલમાંથી હજુ એ જ કાર્બન પરથી બીજું એક હાઇડ્રોજન દૂર કરાય તો એને કહેવાય છે પ્રોપિલિડીન સમૂહ. અને એની સાથે જોડાય છે અહીંયા બ્રોમાઇન, એટલે એના પરથી નામ થશે પ્રોપિલિડીન ડાયબ્રોમાઇડ. પ્રોપિલિડીન ડાયબ્રોમાઇડ. અને IUPAC નામ જો વાપરવું હોય તો અહીંયાથી નંબરિંગ આવશે, તો નામ થશે 1,1-ડાયબ્રોમોપ્રોપેન. ઉદાહરણ નંબર 3, ધારો કે સંયોજન આ રીતનું હોય CH3CF2 CH3. તો આની અંદર પણ તમે જુઓ બંને એક જ કાર્બન ઉપર સમાન હેલોજન પરમાણુ, તો પ્રોપિલિડીન તો કહી જ શકાય આને. પ્રોપિલિડીન ડાયફ્લોરાઇડ સંયોજન આપ્યું છે, પ્રોપિલિડીન ડાયફ્લોરાઇડ. અને એનું IUPAC નામ બનાવવું હોય તો નંબરિંગ આપવા પડશે. ગમે તે બાજુથી નંબર આપો, લાંબી શૃંખલા 3 કાર્બન, તો ગમે તેથી નંબર આપશો, બીજા નંબર ઉપર બંને ફ્લોરિન આવશે, તો નામ થશે 2,2-ડાયફ્લોરો પ્રોપેન. તો ઘણી વખત MCQમાં ધારો કે આવો પ્રશ્ન મૂકી દીધો કે આમાંથી આલ્કિલિડીન ડાયહેલાઇડ કયો અથવા જેમિનલ ડાયહેલાઇડ સંયોજન કયો છે, અથવા તો પછી આપણે કહીએ છીએ મુજબ એ પણ ધ્યાન રાખવાનું કે આલ્કિલિડીન ડાયહેલાઇડની જગ્યાએ આલ્કિલિડીન હેલાઇડ શબ્દ પણ વાપરે છે. તો આવું કોઈક MCQમાં મૂકી દે કે નીચેમાંથી કોણ આલ્કિલિડીન હેલાઇડ છે અથવા આલ્કિલિડીન ડાયહેલાઇડ છે સંયોજન, તો તમારે કશું જ કરવાનું નહીં, હેલોજનનું નામ ચેક કરવાનું, એની આગળ બંને સમાન કાર્બનના ક્રમ આપેલા હશે, એના પરથી સીધો એનો જવાબ મળી શકે છે. તો આ રીતનું આપણને અહીંયા પોઈન્ટ સમજાયો છે, જેની અંદર જેમિનલ ડાયહેલાઇડ એનું નામ કેમ આપેલું છે. તો જેમિનલ ડાયહેલાઇડનું રીઝન આ છે કે જેમિનલ ડાયહેલાઇડ કેમ કીધું, તો અહીંયા જે કાર્બન આપેલો છે એ જેમિનલ કાર્બન કહેવાય. અને એ કાર્બન ઉપર 2 સમાન હેલોજન પરમાણુ જ્યારે જોડાયેલા હોય, મતલબ જેમિનલ કાર્બન ઉપર જો 2 સમાન હેલોજન પરમાણુ જોડાયેલા હોય તો તેવા સંયોજનને જેમિનલ ડાયહેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો તમારે ડેફિનેશન અહીંયા લખી રાખવાની છે કે એની વ્યાખ્યા શું હોઈ શકે. જો જેમિનલ કાર્બન પર, મતલબ કે એક જ કાર્બન પર બે સમાન હેલોજન પરમાણુ જોડાયેલા હોય,
તો તેને જેમિનલ ડાયહેલાઇડ કહે છે, અથવા તો પ્રોપિલિડીન ડાયહેલાઇડ યા પ્રોપિલિડીન હેલાઇડ પણ કહેવામાં આવે છે. તો પહેલું આ વર્ગીકરણ આપણને ડાયહેલોજન વ્યુત્પન્નમાં આપ્યું છે. ત્યાર પછી છે આલ્કીન ડાયહેલાઇડ. હવે શબ્દ ઉપરથી જ ખબર પડી જશે, આલ્કીન છે મતલબ આલ્કીનમાંથી આ સંયોજન બનતું હોવું જોઈએ. કઈ રીતે છે સમજીએ. જુઓ, હવે નેક્સ્ટ બીજો જે પ્રકાર બતાવ્યો છે એનું નામ આપ્યું છે આપણને આલ્કીન ડાયહેલાઇડ નામ આપ્યું છે. આલ્કીન અથવા આલ્કીલીન પણ લખી શકીએ છીએ. તો અહીંયા હું શબ્દ આલ્કીલીન પણ વાપરું છું. આલ્કીલીન ડાયહેલાઇડ, બરાબર. તમે અહીંયા ગમે તે નામ આપી શકો છો, આલ્કીન અથવા આલ્કીલીન ડાયહેલાઇડ. હવે આ સંયોજન કઈ રીતે બને છે? તો દાખલા તરીકે આપણી પાસે આલ્કીન છે હાઇડ્રોકાર્બન, અને એની અંદર પ્રક્રિયા દ્વારા કોણ ઉમેરાય છે? હેલોજન, ડાયહેલોજન તરીકે. ત્યારે જે સંયોજન બને છે એમાં પાઈ બંધ અહીંયાથી દૂર થશે અને બંને કાર્બન ઉપર હેલોજન પરમાણુ આ રીતે જોડાઈ જશે. તો આલ્કીન અને ડાયહેલોજન બંનેની યોગશીલ પ્રક્રિયા દ્વારા જે યોગશીલ નિપજ મળે છે એનું જ નામ છે આલ્કીલીન ડાયહેલાઇડ તરીકે આને ઓળખવામાં આવે છે. સાથે સાથે જે પડોશી કાર્બન આપેલા છે કે જેના ઉપર બે સમાન હેલોજન પરમાણુ જોડાયેલા હોય, ત્યારે આ જે પડોશી કાર્બન આપેલા છે આપણને એને વિસિનલ કાર્બન કહેવામાં આવે છે. પહેલામાં જેમિનલ કાર્બન હતા તો એના પરથી જેમિનલ ડાયહેલાઇડ શબ્દ આવ્યો. અહીંયા વિસિનલ કાર્બન પર જોડાયેલા છે બંને સમાન, તો અહીંયા નામ થશે આનું વિસિનલ ડાયહેલાઇડ. ભૂતકાળમાં સેમિસ્ટર સિસ્ટમની અંદર આ બંને ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તો વિસિનલ ડાયહેલાઇડ બીજા કયા નામથી ઓળખાય? તો આલ્કીલીન ડાયહેલાઇડ અથવા આલ્કીન ડાયહેલાઇડ તરીકે એને ઓળખવામાં આવે છે. તો ડેફિનેશન અહીંયાથી લખી દઈએ. જો બે સમાન હેલોજન પરમાણુ પાસેના એટલે કે કૌંસમાં વિસિનલ કાર્બન સાથે જોડાયેલા હોય તો તેને વિસિનલ ડાયહેલાઇડ કહે છે. હવે આવું કેમ નામ આપ્યું એનું અહીંયા પણ રીઝન છે. વિસિનલ શબ્દ વાપર્યો છે. વિસિનલનો મતલબ થાય નેબરિંગ. નેબરિંગ મતલબ પડોશી જેને કહીએ છીએ. પડોશી એટલે કે પાસેના. તો આ પણ એક ગ્રીક વર્ડ આપેલો છે અહીંયા. તો વિસિનલ, નેબરિંગ, પડોશી, પાસેના કાર્બન ઉપર બંને હેલોજન સમાન જોડાયેલા હોવા જરૂરી છે. શબ્દ આ ધ્યાન રાખવાનો, જો જુદા જુદા હોય તો તમે એને વિસિનલ કે જેમિનલ કહી શકતા નથી. તો જો એક બંને પડોશી કાર્બન ઉપર સમાન હેલોજન પરમાણુ, બંને ક્લોરીન, બંને ફ્લોરીન, બંને બ્રોમિન અથવા બંને આયોડિન જેવા પરમાણુ જો જોડાયેલા હોય તો તેવા પ્રકારના સંયોજનને આપણે વિસિનલ ડાયહેલાઇડ તરીકે નામ આપી શકીએ છીએ. ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે એક્ઝામ્પલ નંબર 1, CH2 ડબલ બોન્ડ CH2 ધારો કે આપણી પાસે હતો, જેને આપણે સામાન્ય નામમાં ઇથિલિન નામ આપીએ છીએ. એ ઇથિલિનમાંથી અહીંયા પાઈબંધ હટાવી દઉં. પાઈબંધ હટી ગયો એટલે એક વેલેન્સી ઓછી થઈ ગઈ બંને કાર્બનની. તો એની સાથે અહીંયા ધારો કે 2 ક્લોરીન જોડી દેવામાં, તો બંને પડોશી કાર્બન ઉપર 2 સમાન હેલોજન પરમાણુ જોડાય. તો આ સંયોજન ઇથિલિનમાંથી બનેલું છે એટલે એનું સામાન્ય નામ થશે ઇથિલિન ડાયક્લોરાઇડ.
અને IUPAC નામ જો લખવું હોય તો બંને કાર્બનનો ક્રમ દર્શાવવો પડશે. તો નામ થશે 1,2 ડાયક્લોરો અને અત્યારે અહીંયા બધા જ સિગ્મા બંધ આપેલા છે તો મતલબ આલ્કિન હાઇડ્રોકાર્બન છે તો નામ થઈ જશે ઇથેન. 1,2 ડાયક્લોરો ઇથેન. ઉદાહરણ નંબર 2 CH3 CH ડબલ બોન્ડ CH2 હતું શરૂઆતમાં, અહીંયાથી પાઈ બંધ હટાવી દઉં તો બંને કાર્બનની એક વેલેન્સી ઓછી થઈ ગઈ. તો આ બંને કાર્બન શું થઈ ગયા? વિશિનલ કાર્બન. એ વિશિનલ કાર્બન ઉપર બંને સમાન હેલોજન પરમાણુ, દાખલા તરીકે હું અહીંયા બ્રોમિન મૂકી દઉં છું. તો સંયોજન શરૂઆતમાં હતું પ્રોપિન. પ્રોપિનનું સામાન્ય નામ થાય પ્રોપિલિન. તો અહીંયા પ્રોપિલિન સાથે ડાયબ્રોમાઇડ જોડાયો એટલે સામાન્ય નામ થશે આનું પ્રોપિલિન ડાયબ્રોમાઇડ. અને IUPAC નામ જો આપવું હોય તો બ્રોમિનનો ક્રમ ઓછો આવે એ તરફથી નંબરિંગ આપવા. અહીંયાથી જો નંબર આપીશું તો નંબર 2 અને 3 આવશે. અહીંથી નંબર આપશું 1 અને 2 તો મતલબ 1, 2 ઓછો ક્રમ છે તો નામ થશે આનું 1,2 ડાયબ્રોમો પ્રોપેન. ચલો ઉદાહરણ નંબર 3 CH3 CH Cl CH Cl CH3. અહીંયાથી હેલોજન હટાવીને પાઈ બંધ મૂકી દો એટલે બ્યુટિલિન બની ગયો. બ્યુટિલિનમાં ડાયક્લોરાઇડ જોડાયો એટલે આનું નામ થશે બ્યુટિલિન ડાયક્લોરાઇડ. અને એનું IUPAC નામ લખું તો બંને બાજુથી હેલોજનનો ક્રમ એક સરખો છે તો અહીંયાથી નંબર આપી દઈએ તો નામ થશે આનું 2,3 ડાયક્લોરો. 4 કાર્બન ધરાવે છે એટલે બ્યુટેન તરીકે આના નામ દર્શાવી શકાય છે. તો એક બીજો વર્ગીકરણ આપણને આ રીતે સમજાય. પોસિબલ છે કે આની આ જ વસ્તુ ચક્રીય બંધારણમાં પણ આપેલી હોય તો એને ઓળખવું હોય તો કઈ રીતે? તો દાખલા તરીકે ઉદાહરણ છે આપણી પાસે સાયક્લોબ્યુટેન છે. સાયક્લોબ્યુટેનમાં અહીંયા 2 હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન દૂર કરી નાખો એટલે શું બની જાય? સાયક્લોબ્યુટાઇલ સમૂહ. સાયક્લોબ્યુટાઇલમાંથી હજુ એક હાઇડ્રોજન દૂર કરો તો પછી સાયક્લોબ્યુટિલિડીન બની જાય. એ સાયક્લોબ્યુટિલિડીન ઉપર 2 ક્લોરીન જોડી દો તો શું બની ગયો? જેમિનલ ડાયહેલાઇડ બની ગયો કહી શકાય. તો જો મારે એનું નામ લખવું હોય તો સામાન્ય સાયક્લોબ્યુટિલિડીન ડાયક્લોરાઇડ કહેવાય. અને IUPAC નામ જો બતાવવું હોય તો અહીંયાથી નંબર 1 જ આવશે બંનેનો તો 1,1 ડાયક્લોરો અને મૂળ હાઇડ્રોકાર્બન સાયક્લોબ્યુટેન કહી શકાય. તો આની અંદર તમે જુઓ અહીંયા ક્રમ બંનેનો સમાન આવે, અહીંયા ક્રમ પડોશી 1, 2 1, 2 1, 2 આવશે તો એના પરથી તમે ઓળખી શકો છો. બીજું એક એક્ઝામ્પલ સમજીએ હજુ. ધારો કે આની અંદર આ રીતે સંયોજન છે, અહીંયા પણ 2 હાઇડ્રોજન છે, 2 હાઇડ્રોજન અહીંયા પણ છે. એમાંથી એક હાઇડ્રોજન અહીંયાથી દૂર કરી દો, એક હાઇડ્રોજન અહીંયાથી દૂર કરો. જો હાઇડ્રોજન અહીંયા દર્શાવીએ ના અને ધારો કે પાઈબંધુ મૂકી દો તો સંયોજન શું છે? સાયક્લોહેક્ઝીન છે. એ સાયક્લોહેક્ઝીનમાંથી પાઈબંધ તમે દૂર કરો અને અહીંયા બંને જગ્યાએ શું કરી દો? ક્લોરીન ગોઠવી દો તો સંયોજન શું થઈ ગયું? પડોશી કાર્બન ઉપર હેલોજન, મતલબ કે આને કહેવાય વિશિનલ ડાયહેલાઇડ. વિશિનલ ડાયહેલાઇડમાં સૌથી પહેલાં હતો સાયક્લોહેક્ઝીન. સાયક્લોહેક્ઝીન હતો તો એના ઉપરથી તમે જ્યારે નામ આપવાનો પ્રયત્ન કરશો તો અહીંયા આલ્કીન અથવા આલ્કિલિન એટલે સાયક્લોહેક્ઝિલિન કહેવાય. તો સાયક્લોહેક્ઝિલિન સાથે 2 ક્લોરીન જોડાય એટલે સામાન્ય નામ થશે સાયક્લોહેક્ઝિલિન ડાયક્લોરાઇડ. અને IUPAC નામ કરવું હોય તો ગમે ત્યાંથી તમે નંબર આપી દો આને તો 1,2 ડાયક્લોરો સાયક્લોહેક્ઝેન તરીકે આને ઓળખવામાં આવે છે. તો આ પ્રમાણે તમે જુઓ વિશિનલ ડાયહેલાઇડ, જેમિનલ ડાયહેલાઇડનું પણ નામકરણ કરવું શક્ય છે. પણ ધ્યાન એ રાખવાનું કે બંને પડોશી કાર્બન અથવા એક જ કાર્બન પર જોડાયેલા બંને હેલોજન પરમાણુ હંમેશા કેવા હોવા જોઈએ? સમાન. પછી કોઈ અહીં જગ્યાએ અહીંયા ક્લોરીન ગોઠવી દે, અહીંયા બ્રોમિન ગોઠવી દે એમ કે આ વિશિનલ ડાયહેલાઇડ છે તો તમે એને વિશિનલ ડાયહેલાઇડ શબ્દ વાપરી શકતા નથી. હા, ડાયહેલોજન ડેરિવેટિવ વ્યુત્પન્ન છે એવું આપણે કહી શકીએ. ઠીક છે, તો આ બીજું ઉદાહરણ આપ્યું છે. ચલો, ત્યાર પછી પ્રકાર નંબર 3માં બતાવે છે પોલીમિથિલિન ડાયહેલાઇડ. હવે શબ્દ ઉપરથી ખબર પડવો જોઈએ આપણને. પોલીમિથિલિન શબ્દ વાપર્યો છે. મિથિલિન શબ્દ શેના માટે વપરાતો હોય?
મિથિલિન એક ક્રિયાશીલ સમૂહ છે. મિથેન આવ્યો, મિથાઇલ આવ્યો, તો હવે પાછો ત્રીજો એક નવો આવી ગયો મિથિલિન. જોઈએ કઈ રીતે આવે છે. પોલી શબ્દ વાપર્યો છે. પોલીનો મતલબ થાય છે મેની, ઘણા બધા, જેના માટે આપણે શબ્દ વાપરીએ છીએ. મતલબ અહીંયા મિથિલિન ગ્રુપ ઘણા બધા જોડાયેલા હોઈ શકે છે. 2 થી વધુ આપણે શબ્દ વાપરીએ છીએ. જો ડાયહેલોજન વ્યુત્પન્ન કે જેમાં મિથિલિન સમૂહ 2 કરતાં વધુ જોડાયેલા હોય તો તેને પોલીમિથિલિન ડાયહેલાઇડ કહેવામાં આવે છે. હવે આપણી પાસે અહીંયા છે CH4, જેને આપણે નામ આપેલું છે મિથેન. મિથેનમાંથી હાઇડ્રોજન દૂર થયો તો CH3 બની ગયો, જેને નામ આપીએ છે મિથાઇલ. મિથાઇલ સમૂહમાંથી હાઇડ્રોજન હજુ એક દૂર કરી નાખો તો શું બની જાય? CH2. તો આને જ કહેવાય છે મિથિલિન સમૂહ. ધ્યાન રાખજો, આગળ નેક્સ્ટ ચેપ્ટર્સની અંદર જરૂર પડશે મિથિલિન ગ્રુપ કોને કહી શકાય. બધા ક્રિયાશીલ સમૂહ તમારે યાદ રાખવા પડશે. તો આવા મિથિલિન સમૂહ 2 કરતાં વધારે જ્યારે જોડાયેલા હોય અને એની સાથે જ્યારે ડાયહેલોજન પરમાણુ સ્વરૂપે જોડાયેલા હોય તો એને કહેવાય છે પોલીમિથિલિન ડાયહેલાઇડ સંયોજનો. તો આની અંદર પણ એક વસ્તુ છે કે જે ડાયહેલોજન છે, મતલબ કે 2 હેલોજન પરમાણુ શૃંખલાના આલ્ફા ઓમેગા કાર્બન સાથે જોડાયેલા હોય તો પાછું ફરી નવો શબ્દ આવ્યો આલ્ફા ઓમેગા. શું છે? આપણી પાસે કાર્બન ચેઇન આ રીતની આપેલી હોય. એ કાર્બન ચેનમાં ગ્રીક ભાષામાં શરૂમાં સામાન્ય નામકરણમાં એ રીતે સિમ્બોલ આપવામાં આવતા, જેમ અત્યારે આપણે IUPACમાં ક્રમ આપીએ છીએ મુજબ આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, ઈટા, થીટા, એ પ્રમાણે ક્રમ આવતા. એમાં જ્યારે પણ તમારી પાસે આલ્ફા અને ઓમેગાની વાત આવે એટલે સમજવાનું કે કોઈ એક છેડાનો કાર્બન આલ્ફા અને બીજા છેડાનો કાર્બન ઓમેગા કહેવાય છે. મતલબ બંને ટર્મિનલ કાર્બન, જેના માટે શબ્દ વાપરું છું, ધ્યાન રાખજો. ટર્મિનલ કાર્બન, ટર્મિનલ એટલે અંતિમ, છેડા ઉપરના જેને કહી શકાય. તો જ્યારે છેડા ઉપર 2 હેલોજન પરમાણુ જોડાયેલા હોય ત્યારે એવા પ્રકારના સંયોજનને કહેવાય છે પોલીમિથિલિન ડાયહેલાઇડ. ઉદાહરણ સમજીએ એનું પણ. દાખલા તરીકે એક્ઝામ્પલ નંબર 1 Cl CH2 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 Cl. તો આની અંદર તમે જુઓ 3 CH2 ગ્રુપ દેખાય છે, તો ટ્રાયમિથિલિન કહી શકાય એને. અને અહીંયા આપણે સંયોજન શું કહે છે? પોલીમિથિલિન. તો પોલીમિથિલિન અહીંયા આપેલો છે આપણને. પોલીમિથિલિનમાં 3 છે એટલે ટ્રાયમિથિલિન, અને અહીંયા 2 ક્લોરિન છે એટલે ટ્રાયમિથિલિન ડાયક્લોરાઇડ કહેવાય આને. ટ્રાયમિથિલિન ડાયક્લોરાઇડ. અને જો IUPAC નામ આપવું હોય તો ગમે તે બાજુથી અહીંયા ક્રમ આપો છો, બંને બાજુ એક ક્રમ સરખો જ આવશે. તો અહીંયા ક્રમ ઉપરથી નામ મળશે 1,3 ડાયક્લોરો, અને આની અંદર 3 કાર્બન ધરાવતો આલ્કેન એટલે પ્રોપેન તરીકે આને ઓળખવામાં આવતો હોય છે. તો એક આ રીતે આપણને સમજાયું છે. ચલો, ત્યાર પછી બીજું એક વર્ગીકરણ આની અંદર આવે છે જે પ્રકાર આમાં કરતાં થોડોક અલગ છે, જેને આપણે સામાન્ય રીતે પોલીહેલો આલ્કેન્સ કહીએ છીએ. પોલીહેલો આલ્કેન સંયોજનો. તો પોલીહેલો આલ્કેન સંયોજનો કોને કહી શકાય? જેમાં હેલોજન વધુ પ્રમાણમાં જોડાયેલા હોય. બરાબર, આપણે લાસ્ટ શરૂઆતના વર્ગીકરણના ટોપિકમાં મેં કહ્યું હતું તમને કે ક્લોરોફોર્મ છે CHCl3, બ્રોમોફોર્મ CHBr3, આયોડોફોર્મ CHI3, કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4. આ જે બધા સંયોજનો આપ્યા છે એમાં હેલોજન પરમાણુની સંખ્યા વધુ જોડાયેલી હોવાથી આને પોલીહેલો આલ્કેન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો હેલો આલ્કેન્સની અંદર આપણી પાસે આટલો પોઈન્ટ છે. ચલો, હવે નેક્સ્ટ ટોપિકની અંદર સમજીએ કે માની લો કે દ્વિબંધ જોડાયેલો હોય તો કઈ રીતે નામકરણ આવે. કારણ કે આપણી ટેક્સ્ટબુકમાં દ્વિબંધવાળાના જ ક્વેશ્ચન આપેલા છે અને એ જ પૂછાય છે પરીક્ષામાં. સમજીએ છીએ. ચલો, તો મતલબ કે આપણી પાસે દ્વિબંધ પણ છે, હેલોજન પણ છે.
અને એની અંદર પણ એક જ હેલોજન આપેલો હોય એવા જ ક્વેશ્ચન વધારે પૂછાયેલા છે. 2 હેલોજન 3 હેલોજન આપેલા હોય તો કોઈ અત્યાર સુધી ક્વેશ્ચન એટલી બધી ખાસ મહત્ત્વ નથી રહ્યું. તો હવે એવું જે સંયોજન છે એના માટે પ્રયત્ન કરીએ. આપણી પાસે દ્વિબંધ ધરાવતું સંયોજન એટલે આલ્કીન કહેવાય. આલ્કીનમાં હેલોજન જો જોડાયેલો હોય તો સંયોજનનું નામ શું થઈ જશે? આલ્કિનાઇલ હેલાઇડ અથવા તો પછી હેલો આલ્કીન તરીકે નામ આપી શકીએ છીએ. તો અહીંયા આપણી પાસે હાઇડ્રોકાર્બન શૃંખલા અહીંયા કયું આપેલું હોય છે આપણને? ધારો કે સંયોજન તરીકે આલ્કીન છે આપેલું, અને આલ્કીનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન પરમાણુ વડે જો થયેલું હોય, અથવા તો પછી અહીંયાથી સીધું લખીએ છીએ આપણે હેલો આલ્કીન અથવા આલ્કીનાઇલ હેલાઇડ જેને આપણે નામ આપી શકીએ છીએ. એવા કોઈક સંયોજનની વાત કરી તો મતલબ અહીંયા જોડાયેલો કોણ હશે? દ્વિબંધ ક્રિયાશીલ સમૂહ તરીકે. તો હવે ધ્યાન રાખવાનું કે આપણે જે ક્રિયાશીલ સમૂહની સક્રિયતા શ્રેણી 11મા ધોરણમાં આવી હતી ઓર્ગેનિકના પહેલા ચેપ્ટરમાં, એ ક્રિયાશીલ સમૂહની અંદર હેલોજન આલ્કાઇડ એ બધા છેલ્લે આવતા હતા અને દ્વિબંધ ત્રિબંધ એના પહેલાં આવતા હતા. તો મતલબ પ્રાયોરિટી સૌથી પહેલાં કોને આપવાની? નામકરણમાં દ્વિબંધને આપવાની. તો આની અંદર પણ આપણે એની જરૂર પડશે. સામાન્ય નામ એની અંદર જોડે લઈ લઈશું અને IUPAC નામ કન્ટિન્યુ કરીએ. IUPAC માટેના રૂલ્સ આપણે અહીંયા જરૂર પડશે. તો IUPAC નામકરણ માટે રૂલ્સ પહેલો કયો? સૌથી લાંબી કાર્બન શૃંખલા નક્કી કરવી. પહેલો પોઈન્ટ આ. બીજા નંબરનો પોઈન્ટ, હેલોજન અને આલ્કીન બંને જોડાયેલા હોય. હેલોજન અને આલ્કીન મતલબ દ્વિબંધ જેને કહીએ છીએ, બંને જોડાયેલા હોય તો દ્વિબંધનો ઓછામાં ઓછો ક્રમ આવે તે રીતે ક્રમ દર્શાવો. મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક આ છે આની અંદર. ત્યાર પછી ત્રીજો રૂલ્સ આપણે શું કરી શકીએ? તો સૌથી પહેલાં વિસ્થાપિત સમૂહનું નામ લખો, ત્યાર પછી મૂળ આલ્કીનનું નામ લખવામાં આવે છે. સૌપ્રથમ વિસ્થાપિત હેલોજનનું નામ લખી અંતે આલ્કીનનું નામ લખવું. હવે આની અંદર પણ જો વિસ્થાપિત મતલબ સાખીય બંધારણ આપેલું હોય, વિસ્થાપિત સંયોજન આપેલું હોય તો શું કરવાનું? તો આપણે રૂલ્સ જોયા એ મુજબ લાંબી શૃંખલા પહેલાં નક્કી કરી દો. બીજા નંબરમાં આલ્કીનનો દ્વિબંધનો ક્રમ ઓછો આવે ત્યાંથી નંબરિંગ આપો. અને ત્યાર પછી એમાં જો વિસ્થાપિત ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય, વિસ્થાપિત ક્રિયાશીલ સમૂહો જો જુદા જુદા હોય તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે નામકરણ કરવું. અને જો સમાન હોય તો ડાય, ટ્રાય, ટેટ્રા વગેરે પૂર્વક વાપરવા. એક આ પોઈન્ટ અહીંયા છે. ચલો હવે આની અંદર પણ ચક્રીય આલ્કીન પણ હોઈ શકે. ચક્રીય આલ્કીન હોય તો શું કરવાનું? મતલબ બંધારણ આ રીતે આપેલું હોય અને એમાં ક્યાંક હેલોજન વિસ્થાપિત થયેલો છે ક્રિયાશીલ સમૂહ તરીકે. તો હવે આવું જ્યારે સંયોજન આપ્યું અને એનું નામકરણ કરવું હોય તો શું કરવાનું? તો એ વખત તમારે ધ્યાન રાખવાનું, IUPAC નામ બનાવતા હોઈએ ત્યારે જે દ્વિબંધ આપેલો છે
એ દ્વિબંધ ધરાવતા કાર્બન ક્રમમાંથી પસાર થતા હોવા જોઈએ. એટલે ક્રમ કઈ રીતે આપવાનો સમજો. ધારો કે કોઈ ક્રમ અહીંયાથી આપવાનો પ્રયત્ન કરે. આપણી પહેલી પ્રાયોરિટી દ્વિબંધની છે અહીંયા. તો દ્વિબંધનો ક્રમ ધારો કે કોઈએ અહીંયાથી આપ્યો, બરાબર, અને આ તરફ ક્રમ આપે છે. એક ક્રમ આ રીતનો છે. બીજો એક ક્રમ કોઈક ધારો કે અહીંયાથી આપે છે. અહીંયા બ્લેકથી લખું છું 1 2 3 4 5. એક ક્રમ આ રીતે. અને કોઈક ત્રીજો વ્યક્તિ એવી રીતે ક્રમ આપે છે કે જેનો ક્રમ આપણને આ રીતે મળશે 1 2 3 4 5. 3 રીતે ક્રમ અહીંયા શક્ય છે. હવે એમાં સાચો ક્રમ કઈ રીતે આવે છે તો એ નક્કી કરવા શું કરવાનું, દ્વિબંધ ઓછામાં ઓછા ક્રમમાંથી પસાર થતો હોવો જોઈએ. તો અહીંયાથી તમે જુઓ, આ અહીંયાથી ક્રમમાંથી પસાર થાય છે. 1 2 માંથી દ્વિબંધ પસાર થયો, અહીંયાથી પણ 1 2 માંથી દ્વિબંધ પસાર થાય છે. એટલે બે રીતે પોસિબિલિટી છે. તો પછી જે હેલોજન છે એનો ક્રમ પણ ઓછો આવવો જોઈએ. તો ઓછો ક્રમ કયો? 3. 5 ક્રમ ગણાય નહીં. તો આ રીતે એનું નંબરિંગ આપવું પડશે. એટલે એક બીજો રૂલ્સ અહીંયાથી એને અલગ કરીએ કે જો ચક્રીય આલ્કીન સાથે હેલોજન પરમાણુ જોડાયેલા હોય તો દ્વિબંધ કાર્બનને અપાતા ક્રમમાંથી પસાર થતો હોવો જોઈએ. તેમજ હેલોજનનો ક્રમ પણ ઓછો મળે તે રીતે ક્રમ આપવો. તો આ રૂલ્સ ફોલો કરવાના છે તમારે હેલો આલ્કીન સંયોજનની અંદર, અને એના ઉપરથી આપણે એનું IUPAC નામકરણ બતાવવાનું છે. ઠીક છે, સમજીએ કઈ રીતે આવે છે. ચલો, તો અલગ અલગ રૂલ્સ છે. એમાં દરેકે દરેક રૂલ્સ સૌથી પહેલાં શરૂઆત કરો એટલે હંમેશા કાર્બનની લાંબી શૃંખલાથી જ શરૂઆત કરવાની. લાંબી શૃંખલા નક્કી કર્યા બાદ ક્રિયાશીલ સમૂહ ચેક કરો કયા કયા આપેલા છે. સક્રિયતા જેની વધારે હોય, સક્રિયતા શ્રેણીની અંદર જે પ્રથમ આવતો હોય એનો નંબરિંગ ઓછો આવવો જોઈએ. ત્યાર પછી બીજાને વિસ્થાપિત સમૂહ તરીકે ગણી લો. નામ લખવાનું થાય ત્યારે હંમેશા સૌથી પહેલાં વિસ્થાપિત સમૂહનું નામ લખો, ત્યાર પછી મૂળ આલ્કેન અથવા આલ્કીન કે આલ્કાઇન કોઈ પણ હાઇડ્રોકાર્બન હોય એનું નામ દર્શાવવામાં. ઉદાહરણ સમજીએ કઈ રીતે છે. તો ઉદાહરણ નંબર 1 છે આપણી પાસે CH2 ડબલ બોન્ડ CH. અત્યારે શું હતો? આલ્કીન. એમાંથી મેં શું કર્યો? હાઇડ્રોજન હટાવ્યો અને એની જોડે ગોઠવી દીધો ક્લોરીન. તો આપણે આનું નામ ઓલરેડી આગળ ભણી ગયા, વિનાઇલ ક્લોરાઇડ જેને નામ આપ્યું છે. વિનાઇલ ક્લોરાઇડનું IUPAC નામ પણ આપણે બતાવી શકીએ છીએ. તો અહીંયાથી નંબર આવશે પહેલા જ નંબરના કાર્બન ઉપર, તો નામ થશે 1-ક્લોરો ઇથિન. અથવા સામાન્ય નામ જો એનું બીજું આપો, આ પ્રચલિત નામ છે IUPAC નામ, અને સામાન્ય નામ આપે તો 2 કાર્બન ધરાવતો આલ્કીન એટલે ઇથિલિન છે, બરાબર. તો ઇથિલિન ક્લોરાઇડ પણ એને કહી શકાય છે. ઇથિલિન ક્લોરાઇડ આ એનું સામાન્ય નામ થઈ ગયું. આ એનું ઇન્ડસ્ટ્રીયલ નામ કહી શકાય છે, અને જે જ્યાં ઓળખાય છે એ પ્રમાણે. ચલો, ઉદાહરણ નંબર 2 CH3 CH ડબલ બોન્ડ CH Br. હવે આવું સંયોજન મેં અહીંયા બતાવ્યું છે. તો આની અંદર જુઓ 3 કાર્બન ધરાવતું સંયોજન છે, બરોબર. હેલોજન ધરાવતો કાર્બન sp2 એલિફેટિક શૃંખલા. તો આ પણ વિનાઇલિક હેલાઇડ જ આપેલો છે. એ વિનાઇલિક હેલાઇડની અંદર દ્વિબંધ ધરાવતું સંયોજન એટલે પ્રોપીન, જેને આપણે પ્રોપિલિન કહીએ છીએ. પ્રોપિલિન સાથે જોડાયો બ્રોમિન, એટલે એના ઉપરથી એનું નામ થાય પ્રોપિલિન બ્રોમાઇડ. એમાં પણ હેલોજન જ્યાં જોડાયેલો હોય એ આલ્ફા કાર્બન એનો પડોશી, બીટા કાર્બન એનો પડોશી ગેમા કાર્બન. તો એ પ્રમાણે જો નામ જોવા જઈએ તો આને કહેવાય આલ્ફા પ્રોપિલિન બ્રોમાઇડ, કારણ કે દ્વિબંધ કયા નંબર ઉપર આપેલો છે? આલ્ફા કાર્બન ઉપર. IUPAC નામ આપવું હોય તો
હેલોજનનો ક્રમ ધ્યાનમાં નહીં લેવાનો, દ્વિબંધનો ક્રમ ઓછો આવવો જોઈએ. તો દ્વિબંધનો ક્રમ અહીંયાથી બીજા નંબર ઉપર દ્વિબંધ છે, બીજા નંબરના ક્રમ. જ્યારે અહીંયા પહેલા જ કાર્બન ઉપર છે તો અહીંયાથી નંબર આપો 1, 2 અને 3. તો પહેલાં વિસ્થાપી સમૂહનું નામ લખો. 3 કાર્બન ધરાવતો આલ્કીન પહેલા નંબર પર દ્વિબંધ એટલે પ્રોપ 1 છે. એમાંય પહેલા નંબર પર બ્રોમિન છે એટલે IUPAC નામ થશે એનું 1 બ્રોમો પ્રોપ 1 તરીકે દર્શાવવામાં. ઉદાહરણ નંબર 3 CH2 ડબલ બોન્ડ CH2 Cl. જુઓ બંને બંધારણ અલગ અલગ છે, કાર્બનની સંખ્યામાં કોઈ ફરક નથી. હવે અહીંયાથી તમે જુઓ હેલોજન અહીંયા પહેલા નંબર પર, પણ દ્વિબંધ અહીંયાથી પહેલા નંબર ઉપર. આ તો નંબર અહીંયાથી સ્ટાર્ટ કરવાનો. હવે એ પ્રમાણે જો જોવા જાવ તો આ કહેવાય આલ્ફા કાર્બન, આને કહેવાય બીટા કાર્બન, આને કહેવાય ગેમા કાર્બન. તો ગેમા કાર્બન ઉપર અહીંયા ક્લોરીન છે તો એ પ્રમાણે એનું નામ આપી શકીએ. આપણે એ નામની જરૂર નથી, આપણે મેઇન નામ કયું જરૂર છે? IUPAC. તો IUPAC નામ અહીંયાથી બનાવીએ. તો પહેલાં વિસ્થાપિત સમૂહ 3 ક્લોરો પ્રોપ 1 તરીકે દર્શાવી શકાય. ઉદાહરણ નંબર 4 CH3 CH ડબલ બોન્ડ CH2 I. ચલો હવે પહેલાં દ્વિબંધનો ક્રમ કઈ બાજુથી ઓછો આવશે? ડાબી બાજુથી 1 2, જમણી બાજુથી 1 2, બંને બાજુથી ક્રમ સરખો. ક્રમ સરખો હોય તો વિસ્થાપિત સમૂહનો ક્રમ ઓછો આવવો જોઈએ. તો વિસ્થાપિત સમૂહ અહીંયા પહેલો નંબર આવશે, અહીંયાથી ગણશો તો 4 નંબર પર જશે. તો નંબર અહીંયાથી સ્ટાર્ટ થશે. તો પહેલાં વિસ્થાપિત સમૂહનું નામ 1 આયોડો, 4 કાર્બન ધરાવતો આલ્કીન બ્યુટીન, તો બ્યુટ, અને અહીંયા બીજા નંબર પર દ્વિબંધ છે એટલે 2 અને આલ્કીન હોવાથી ઇન કહેવામાં આવે છે. ચલો ઉદાહરણ નંબર 5 CH2 ડબલ બોન્ડ CH2 Cl. કઈ બાજુથી નંબર આપશો? ડાબી કે જમણી? ડાબી બાજુથી, કારણ ડાબી બાજુ દ્વિબંધ પહેલા જ નંબર ઉપર છે. 1 2 3 4. સૌથી પહેલાં નામ વિસ્થાપિત સમૂહનું, તો 4 ક્લોરો, 4 કાર્બન ધરાવતો આલ્કીન એટલે બ્યુટ 1 ઇન કહી શકાય આ રીતે. ઉદાહરણ નંબર 6 CH3 CH3 ડબલ બોન્ડ CH2 Cl. અહીંયા મેં કશું જ નથી કર્યું, હાઇડ્રોજનની જગ્યાએ મિથાઇલ ગોઠવી દો. ક્રમ ક્યાંથી આપશો? તો હવે ધ્યાન એ રાખવાનું બંને બાજુથી ક્રમ દ્વિબંધનો સરખો છે. તો હેલોજનનો ક્રમ ઓછો આવે એ બાજુથી જાઓ તો અહીંયાથી નંબર આપો 1 2 3 4. હવે એની અંદર 2 વિસ્થાપિત, એક ક્લોરો અને એક મિથાઇલ. તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પહેલો ક્લોરો આવે તો 1 ક્લોરો, ત્યાર પછી 3 મિથાઇલ, અને 4 કાર્બન ધરાવતો આલ્કીન એટલે વર્ડ રૂટ બ્યુટ, બીજા નંબર પર દ્વિબંધ એટલે 2 ઇન તરીકે IUPAC નામ દર્શાવાય છે. ધારો કે સંયોજન આ રીતનું આપ્યું છે CH3 CO CH3 ડબલ બોન્ડ CH3, અહીંયા Cl છે ને અહીંયા CH3. તો આ રીતનું બંધારણ આપ્યું હોય તો લાંબી શૃંખલા પહેલાં કાર્બનની જુઓ 1 2 3 4 કાર્બન બંને બાજુ, અહીંયાથી સળંગ અને આ નીચે તરફ પણ 4 કાર્બન. દ્વિબંધનો બંને બાજુ ક્રમ કેવો? એક સરખો. તો પછી હેલોજનને પ્રાયોરિટી પહેલાં આપો. તો આ બાજુથી નંબર આપો 1 2 3 4. હવે વિસ્થાપિત સમૂહ મિથાઇલ, મિથોક્સી અને ક્લોરો. તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પહેલો ક્લોરો આવે 2 ક્લોરો, ત્યાર પછી મિથાઇલ અને મિથોક્સી છે. બેમાંથી કોને પ્રાયોરિટી આપે? તો એના નામ તમારે ચેક કરવાનું. આ મિથાઇલ છે અને અહીંયા મિથોક્સી. તો જુઓ આ બંનેમાં અહીંયા કોમન છે METH સુધી. પછી અહીંયા કોણ આવ્યો આની અંદર? તો Y આવે છે અને આની અંદર O આવે છે. તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પહેલો કોણ આવે? મિથોક્સી આવે છે. તો એ પ્રમાણે નામ થશે 3 મિથોક્સી 2 મિથાઇલ, 4 કાર્બન ધરાવતો આલ્કીન એટલે બ્યુટીન, તો બ્યુટ 2 ઇન તરીકે દર્શાવી શકાય. ચલો ઉદાહરણ નંબર 8 માનો કે હવે ચક્રીય બંધારણ આપેલું હોય. ચક્રીય બંધારણમાં સાયક્લોબ્યુટીન છે. સાયક્લોબ્યુટીનની અંદર અહીંયા મેં જોડી દીધો ક્લોરીન. તો હવે ધ્યાન શું રાખવાનું? દ્વિબંધમાંથી પસાર થતો દ્વિબંધ કાર્બનના ક્રમમાંથી પસાર થતો હોવો જોઈએ, એટલે ક્રમમાંથી દ્વિબંધ પસાર થતો હોવો જોઈએ. અને ક્રમ એનો કેવો આવવો જોઈએ? ઓછામાં ઓછો. જો તમે અહીંયાથી ક્રમ આપશો, માનો કે
તો હેલોજન બીજા નંબર ઉપર જતું રહે, અને જો અહીંયાથી નંબર આપશો તો હેલોજન પહેલા નંબર ઉપર, તો ઓછો ક્રમ આવે ત્યાંથી નંબર આપો. તો જુઓ દ્વિબંધ પણ ક્રમમાંથી પસાર થઈ જાય છે. તો નામ થશે આનું 1-ક્લોરો-સાયક્લોબ્યુટીન. ઉદાહરણ નંબર 9. અહીંયા દ્વિબંધ છે આપેલો, અને અહીંયા હું ગોઠવી દઉં છું બ્રોમિન. તો આપણે દ્વિબંધનો તો ક્રમ ઓછો ખરો જ, અને એ ક્રમમાંથી દ્વિબંધ પસાર થાય તો કાં તો આ રીતે આપી શકો, કાં તો આ રીતે પણ આપી શકાય. 1, 2 માંથી દ્વિબંધ પસાર થાય. જો તમે આમ જશો તો આ નંબર 3, 4 અને આ 5 ઉપર આ જતો બ્રોમિન. જ્યારે તમે આ તરફ જશો તો બ્રોમિન 3 નંબર ઉપર આવ્યો. તો આપણો સાચો ક્રમ કયો છે? જે 12 દર્શાવ્યો છે. તો આ ક્રમને અહીંયાથી હટાવી દઉં છું, અને એ પ્રમાણે હવે એનું નામકરણ કરીએ. તો પહેલાં વિસ્થાપિત સમૂહ 3 બ્રોમો, અને ત્યાર પછી સાયક્લોપેન્ટીન આપેલો છે, એમાં પણ પહેલા નંબર પર આલ્કીન છે. તો સાયક્લોપેન્ટ 1 ઇન કહેવામાં. ઉદાહરણ નંબર 10. સાયક્લોહેક્ઝિન. સાયક્લોહેક્ઝિનમાં અહીંયા CH3 સમૂહ, અહીંયા CH2CH3 ઇથાઇલ સમૂહ છે. તો સૌથી પહેલાં ક્રમ આપવો અગત્યનો છે. ક્રમ તમે અહીંયાથી પણ આપી શકો તો દ્વિબંધ એમાંથી પસાર થાય છે, અથવા તો પછી ક્રમ અહીંયાથી આપી શકો તો દ્વિબંધ એની અંદરથી પણ પસાર થાય છે. હવે રહી વાત બંને બાજુ જોડાયેલા ક્રિયાશીલ સમૂહનો ક્રમ પણ સમાન. તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જતા રહો. તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં મિથાઇલ છે ને એક ઇથાઇલ છે, તો કોણ આવે પહેલો? ઇથાઇલ સમૂહ. તો 3, 4, 5 અને 6 આ રીતે ક્રમ આપી શકીએ. ચલો, તો પહેલાં વિસ્થાપિત સમૂહનું નામ 3 ઇથાઇલ 6 મિથાઇલ સાયક્લોહેક્ઝિન અથવા હેક્ઝ 1 ઇન તરીકે નામકરણ એનું દર્શાવી શકાય છે. બરાબર. તો આ રીતે આપણી પાસે દ્વિબંધ ધરાવતું હેલો આલ્કીન સંયોજન હોય તો પણ નામ આપી શકે. હવે આપણી બુકની અંદર પણ અમુક ક્વેશ્ચન આવા સમજાયેલા છે. 1-2 ઉદાહરણથી સમજાવું કઈ રીતનું બંધારણ પરથી નામ આપવાનું, અને પછી આના ટોપિક સિવાયનો આગળ જે ટોપિક બાકી છે એના ઉપર જઈએ. ચલો, તો નેક્સ્ટ આની અંદર સમજીએ કે માની લો કે બોન્ડ લાઇન સ્ટ્રક્ચર્સ આપેલા હોય, જે આપણે ઓલરેડી 11મા ધોરણમાં ભણીને આવ્યા કે બોન્ડ લાઇન સ્ટ્રક્ચર એટલે એક રેખીય બંધારણથી દર્શાવતા, લાઇન લીટી દોરીને દર્શાવતા હોય છે. અને એવું બંધારણ જો આપેલું હોય અને એમાં નામકરણ કરવું હોય તો કઈ રીતે એનું નામકરણ થઈ શકે? તો આપણી બુકની અંદર આલ્કીન માટે આપેલા છે, આપણે આલ્કીન માટે પણ સમજીએ, અને અમુક આલ્કેન હેલો આલ્કેન આપેલો હોય તો એના માટે પણ સમજીએ. તો દાખલા તરીકે બોન્ડ લાઇન સ્ટ્રક્ચરમાં માની લો કે બંધારણ આ રીતનું આપેલું છે આપણને, અને અહીંયા શું જોડી દીધો? બ્રોમિન જોડી દીધો છે. તો સૌથી પહેલાં દ્વિબંધ છે એટલે હેલો આલ્કેન છે. તો પહેલાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરો. હવે લાંબી કાર્બન શૃંખલામાં હેલોજનનો ક્રમ ઓછો આવે ત્યાંથી જ નંબર સ્ટાર્ટ કરો. તો અહીંયાથી જ નંબર આપી દો 1, 2. હવે આ તરફ જશો તો નંબર 3, નંબર 4 આવશે. અહીંયા જશો તો નંબર 3, નંબર 4 અને 5. તો લાંબી શૃંખલા કેટલા કાર્બન? 5. એ સિવાયનો જે બાકી રહી ગયો એ વિસ્થાપિત સમૂહ થઈ ગયો. તો અહીંયા 2 વિસ્થાપિત સમૂહ આપેલા છે, એક બ્રોમો અને 2 કાર્બન ધરાવતો ઇથાઇલ. તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પહેલો આવે બ્રોમો, તો નામ થશે આનું 1 બ્રોમો. પછી બીજા નંબર પર ઇથાઇલ એટલે 2 ઇથાઇલ, અને 5 કાર્બન ધરાવતો આલ્કેન એટલે પેન્ટેન કહેવામાં આવે. ચલો, ઉદાહરણ નંબર 2. ચલો, આ રીતનું બંધારણ આપેલું છે. તો હવે તમે જુઓ હેલોજન અહીંયાથી ક્રમ ઓછો બતાવે છે, તો નંબરિંગ અહીંયાથી સ્ટાર્ટ કરો 1, 2, 3, 4. હવે આમ જશો તો 5, 6, આમ જશો તો 5, 6, 7. તો મતલબ લાંબી શૃંખલા 7 કાર્બન ધરાવતો હેપ્ટેન, 2 કાર્બન ધરાવતો આલ્કાઇલ એટલે ઇથાઇલ, અને અહીંયા વિસ્થાપિત સમૂહ તરીકે ક્લોરો. તો નામ થશે આમાં 3 ક્લોરો 4 ઇથાઇલ 7 કાર્બન ધરાવતો આલ્કેન એટલે હેપ્ટેન જેને કહી શકાય. ઉદાહરણ નંબર 3 સમજીએ. જેમાં અહીંયા ક્લોરીન ગોઠવેલો છે, અને અહીંયાથી બીજી એક શૃંખલા આ રીતની બતાવીશ. ચલો, તો લાંબી કાર્બન શૃંખલા હેલોજનનો ઓછો ક્રમ, અહીંયાથી નંબરિંગ આપે તો 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો 8 કાર્બન ધરાવતી લાંબી શૃંખલા છે. જો નંબર અહીંયાથી આપીશું તો અહીંયાથી નંબર આપો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8.
તો એક બાજુથી ક્રમ આવે છે 4 અને બીજી બાજુથી ક્રમ આવ્યો 5, તો આપણો વેલિડ ઓર્ડર કયો કહેવાશે? 4. તો એ તરફથી નંબરિંગ આપ્યું. એમાં એક વિસ્થાપિત સમૂહ તરીકે એક કાર્બન ધરાવતો એટલે મિથાઇલ સમૂહ. તો પહેલાં આ બંનેમાં આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ક્લોરો પહેલાં આવે તો નામ થશે 4 ક્લોરો 5 મિથાઇલ અને 8 કાર્બન છે એટલે હાઇડ્રોકાર્બન ઓક્ટેન કહેવામાં આવે છે. ચલો હવે ધારી લો કે આની અંદર બોન્ડ લાઇન સ્ટ્રક્ચરમાં દ્વિબંધ આપેલો હોય. અહીંયા દ્વિબંધ મૂકી દીધો, અહીંયા મૂકી દીધો હેલોજન. તો આપણે શું કરવાનું? લાંબી શૃંખલા, દ્વિબંધનો ઓછો ક્રમ. તો દ્વિબંધનો ક્રમ અહીંયાથી જ ઓછો આવશે, તો અહીંયાથી જ નંબર સ્ટાર્ટ કરી દો 4 અને 5. તો પેન્ટીન આપેલો છે, પેન્ટીનમાં વિસ્થાપિત સમૂહ 4 નંબર ઉપર, તો 4 ક્લોરો પેન્ટ. આલ્કિન કયા નંબર પર છે જુઓ? બીજા નંબર ઉપર, પેન્ટ 2 ઇન તરીકે આને દર્શાવી શકાય. હવે આપણી બુકમાં જે બંધારણ આપેલા છે એ બંધારણ આ રીતના આપેલા છે, જેમાં અહીંયા હાઇડ્રોજન મૂકી દઉં અને આ જગ્યાએ શું કરી દઉં છું? ક્લોરીન. એક હાઇડ્રોજન અહીંયા પણ મૂકી દઉં. એક બંધારણ આ રીતનું હોય. પછી અહીંયા હાઇડ્રોજન એક મૂકી દઈએ, એક હાઇડ્રોજન અહીંયા, હેલોજન અહીંયા મૂકીએ, અહીંયા એક હાઇડ્રોજન મૂકી દઉં. બંધારણ નંબર 7. તો માત્ર અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હેલોજન જોડાયેલો હોય. બરાબર, આ રીતના બંધારણ છે આપણી પાસે. હવે એને સમજીએ શું કહેવા માંગે છે. જો તો સૌથી પહેલાં શું કરવાનું? કાર્બન કેટલા છે એ ચેક કરો. અહીંયા CH3 ગ્રુપ, અહીંયા CH3 ગ્રુપ, એટલે એક કાર્બન અહીંયા છે. તો આ એક કાર્બન અહીંયા છે, બીજો એક કાર્બન અહીંયા, આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન જે દ્વિબંધથી જોડાય. પછી તો બંને હાઇડ્રોજન આવી ગયા, મતલબ કાર્બન કેટલા છે ટોટલ? 4. એમાં કાર્બનને અહીંયા નિર્દેશ કરી દઈએ તો એક અહીંયા જોડાયેલો કોણ છે? CH3. બીજો એક અહીંયા જોડાયેલો CH3 અને અહીંયા છે CH. અહીંયા છે કાર્બન કાર્બન. તો તમે જુઓ લાંબી શૃંખલા હવે તમને અહીંયાથી મળે 1 2 3 અને 4 કાર્બન ધરાવે. એમાંય દ્વિબંધ આપેલો છે, તો દ્વિબંધનો ઓછો ક્રમ આવે એ બાજુથી નંબર આપો. તો નંબરિંગ અહીંયાથી સ્ટાર્ટ કરો 1 2 3 અને 4. હવે વિસ્થાપિત સમૂહ જુઓ કયા કયા થયા? ક્લોરો અને મિથાઇલ. તો પછી આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ત્રીજા નંબર ઉપર છે ક્લોરીન, તો 3 ક્લોરો 3 મિથાઇલ અને 4 કાર્બન ધરાવતો આલ્કિન એટલે બ્યુટીન. બ્યુટીનમાં પહેલા નંબર ઉપર દ્વિબંધ એટલે બ્યુટ1 ઇન કહેવામાં. ચલો એ જ પ્રમાણે આની અંદર અહીંયા CH3 ગ્રુપ છે જુઓ, તો મતલબ કાર્બન અહીંયા છે જ પહેલો, તો અહીંયાથી કાર્બન નંબર 1, આ કાર્બન નંબર 2, કાર્બન નંબર 3, આ કાર્બન નંબર 4 અને એક આ કાર્બન અહીંયા CH3 છે, એટલે ટોટલ કેટલા કાર્બન થયા? 5. તો દ્વિબંધનો ક્રમ તમે અહીંયાથી જો આપતા તો 1 2 3 ઉપર જતો રહે અને અહીંયાથી નંબર આપે તો 1 અને 2 બીજા નંબર પર છે, એટલે આ ક્રમ સાચો છે. હવે એમાંય વિસ્થાપિત સમૂહ કયો થયો? ખાલી ક્લોરો એકલું. તો પહેલાં એનું નામ લખવાનું 4 ક્લોરો 5 કાર્બન ધરાવતો આલ્કિન એટલે પેન્ટ વર્ડરૂટ દ્વિબંધ બીજા નંબર ઉપર પેન્ટ 2 ઇન કહેવામાં. ચલો એ જ પ્રમાણે આની અંદર અહીંયા CH3 છે, અહીંયા પણ CH3 અને અહીંયા પણ CH3 અને અહીંયા જોડાયેલો કાર્બન કાર્બન કાર્બન. તો જુઓ લાંબી શૃંખલા કેટલા કાર્બન થયા? 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 5 જ કાર્બન છે બંને બાજુ. ચલો તો હવે શું કરીએ? દ્વિબંધનો ઓછો ક્રમ આવ્યો બાજુ નંબર આપો. તો અહીંયાથી ત્રીજો નંબર છે, અહીંયાથી બીજો, તો નંબર અહીંયાથી આપીએ 1 2 3 4 5. એમાં વિસ્થાપિત સમૂહ 2 મિથાઇલ અને 1 ક્લોરો છે. તો નામ પહેલાં લખાશે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ક્લોરોનું, તો 4 ક્લોરો, ત્યાર પછી 2 3 ડાય મિથાઇલ અને લાંબી શૃંખલા 5 કાર્બન ધરાવતો આલ્કિન એટલે વર્ડરૂટ પેન્ટ દ્વિબંધ આપ્યો બીજા નંબર પર, તો પેન્ટ 2 ઇન તરીકે આને દર્શાવી શકાય છે. તો આ પ્રમાણે આપણી બુકની અંદર કેટલાક 6 થી 7 IUPAC નામકરણના આવા ઉદાહરણ આપણને સમજાવેલા છે પઝલિયા લખાણ સંબંધિતની અંદર, અને આવા જ પ્રશ્નો પૂછાય છે IUPACની અંદર. એટલે આની પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. બરાબર, તો આપણી પાસે હેલો આલ્કેન બંનેનું
નામકરણ પૂરું થયું. હવે આપણું જે નામકરણ બાકી રહ્યું છે હેલો એરિન્સ માટે છે. જોઈએ હેલો એરિન્સનું નામકરણ કઈ રીતે આવે છે. ચલો તો નેક્સ્ટ જોઈએ આની અંદર નામકરણમાં હેલો એરિનનું નામકરણ. હેલો એરિનના નામકરણની અંદર મોનો વિસ્થાપિત સંયોજન આપેલું હોય, ડાય વિસ્થાપિત સંયોજન હોય, ટ્રાય વિસ્થાપિત સંયોજન પણ હોઈ શકે છે. તો સામાન્ય અને આઈયુપીએસી બંને નામકરણ આપણા માટે અહીંયા જરૂરી છે. હવે મોનો હેલો એરિનમાં જો સંયોજન દર્શાવ્યું હોય મોનો હેલો એરિન, તો મોનો હેલો એરિનની અંદર સામાન્ય નામ શું થશે? તો સામાન્ય નામમાં આની અંદર જુઓ, દાખલા તરીકે અહીંયા આપણને દર્શાવેલો છે એરિન તરીકે બેન્ઝીન, એની અંદર અહીંયા જોડી દીધો એક ક્લોરીન, મતલબ મોનો હેલો એરિન થયો. હવે આવું સંયોજન આપેલું હોય ત્યારે એનું સામાન્ય નામ હોય તો પહેલાં આ ક્રિયાશીલ સમૂહનું નામ લખાય, અને જે ક્રિયાશીલ સમૂહ છે એને આપણે નામ આપીએ છીએ ફિનાઇલ સમૂહ, જે ઓલરેડી મેં આગળ તમને દર્શાવેલો છે કે કોને શું નામ આપી શકાય. અને ત્યાર પછી લખાય ક્લોરાઇડ. એટલે ધ્યાન રાખજો બેન્ઝીનમાંથી બેન્ઝાઇલ ના બને, પણ ક્રિયાશીલ સમૂહ કયો બને? ફિનાઇલ સમૂહ બને. તો આનું નામ કહેવાય ફિનાઇલ ક્લોરાઇડ. અને આઈયુપીએસી નામ જો આપવું હોય તો મૂળ હેલો આલ્કેનનું પહેલાં નામ લખો હાઇડ્રોજનનું, અને પછી હાઇડ્રોકાર્બનનું નામ. તો આઈયુપીએસી નામ થશે આનું ક્લોરોબેન્ઝીન. બરાબર. તો મોનો હેલો એરિનની અંદર તમે અહીંયા બ્રોમિન મૂકી દો તો બ્રોમોબેન્ઝીન, આયોડિન, આયોડોબેન્ઝીન, ફ્લોરિન, ફ્લોરોબેન્ઝીન. સામાન્ય નામ અહીંયા જો ફ્લોરિન જોડાયેલો હોય તો ફિનાઇલ ફ્લોરાઇડ, બ્રોમિન હોય તો ફિનાઇલ બ્રોમાઇડ, આયોડિન હોય તો ફિનાઇલ આયોડાઇડ તરીકે એને દર્શાવવામાં આવતો હોય. બસ જસ્ટ આટલું છે મોનો હેલો એરિન્સની અંદર. હવે મોનો હેલો એરિનની અંદર પણ જો પાછા વિસ્થાપિત સંયોજન આપેલા હોય, દાખલા તરીકે ક્લોરોબેન્ઝીન હતો અહીંયા આપણી પાસે, અને અહીંયા કોઈક મિથાઇલ સમૂહ જોડેલો છે, તો પછી શું કરો? એનાથી વધુ ક્રિયાશીલ તો છે જ નહીં, તો ક્રમ કોનો ઓછો આવવો જોઈએ? આનો જ ક્રમ ઓછો આવવો જોઈએ. તો ત્યાંથી નંબરિંગ સ્ટાર્ટ થશે આની અંદર. હવે આ જે સંયોજન આપ્યું એ કયું કહેવાય? ડાય વિસ્થાપિત સંયોજન છે. અને ડાય વિસ્થાપિત સંયોજનની અંદર ઓર્થો, મેટા, પેરા એવા સ્થાન પણ દર્શાવાતા હોય છે. તો સામાન્ય નામ હોય તો ઓર્થો, મેટા અને પેરા કાર્બન દર્શાવાય. ઓર્થો કાર્બન હોય કયા કહેવાય? કાર્બન નંબર 1 અને 2. તો અહીંયા કાર્બન 1, 2 આવે. મેટા હોય તો કાર્બન નંબર 1, 2 પછી 3. તો અહીંયા કાર્બન નંબર 1 અને 3 આવે. અને પેરા હોય તો કાર્બન નંબર 1 અને 4 દર્શાવાય. તો એ પ્રમાણે જો નામ લખવા જઈએ તો આને કહેવાય ઓર્થો મિથાઇલ ક્લોરોબેન્ઝીન કહી શકાય. ઓર્થો મિથાઇલ ક્લોરોબેન્ઝીન. ઘણીવાર સ્ટુડન્ટ એવું પણ વિચારે કે સર આને ઓર્થોક્લોરો ટોલ્યુઇન ના કહેવાય? કહેવાય, પણ અત્યારે આપણું સંયોજન મેઇન કયું છે? હેલો એરિન, એટલે આપણે એના ઉપરથી એને નામ આપ્યું છે ઓર્થો મિથાઇલ ક્લોરોબેન્ઝીન તરીકે. ચલો હવે ધારી લો કે આપણી પાસે ડાયહેલો એરિન સંયોજન આપેલું છે. ડાયહેલો એરિન સંયોજન જો આપેલું હોય અને આ સ્થાન આપ્યું હોય તો એને કહેવાય ઓર્થો સમઘટક. એ જ પ્રમાણે જો હેલોજન અહીંયા જોડાયેલા હોય તો આ મેટા સમઘટક કહેવાય. અને જો બંને હેલોજન અહીંયા જોડાયેલા હોય તો આને પેરા સમઘટક કહેવામાં આવે છે. તો આ ક્યારે વાપરવાનું? સામાન્ય નામમાં યુઝ કરવાનું છે. પછી જો આઈયુપીએસી હોય તો આઈયુપીએસીમાં શું કરવાનું? આના ક્રમ કમ્પલસરી દર્શાવવાના. ઓર્થો સ્થાન હોય તો કાર્બન નંબર 1 અને 2. તો ઓર્થો સ્થાન હોય તો કાર્બન 1 અને 2 દર્શાવો. મેટા સ્થાન હોય તો 1, 2, 3 છે, તો 1 અને 3 દર્શાવવાના. પેરા સ્થાન હોય તો ક્રમ આપીએ 1, 2, 3, 4. તો અહીંયા આવશે 1 અને 4 તરીકે આ રીતે દર્શાવી શકાય. તો ઓર્થોમેટા પેરા સમઘટક જ્યારે આપ્યો હોય ત્યારે તમે દર્શાવી શકો છો. ચલો તો હવે સીધા નામકરણ ઉપર જઈએ અહીંયાથી. તો ડાયહેલોજન વ્યુત્પન્ન આપેલો છે. ઉદાહરણ તરીકે અહીંયા 2 ક્લોરીન આપેલા છે. 2 ક્લોરીન જો અહીંયા આપેલા હોય તો જે સંયોજન છે એમાં સામાન્ય નામ જો આપવું હોય તો આ ઓર્થો સમઘટક થયું. તો આનું નામ થશે ઓર્થો. બંને જગ્યાએ ક્લોરીન સમાન, તો ડાય ક્લોરો. ઓર્થો ડાય ક્લોરો બેન્ઝીન તરીકે આને દર્શાવાતો હોય છે. બરાબર. અને આઈયુપીએસી નામ આપવું હોય તો 1, 2 ક્રમ આવશે. તો આઈયુપીએસી નામ થશે આનું 1, 2 ડાયક્લોરો
બેન્ઝીન. એટલે ધ્યાન રાખજો કે ડાય વિસ્થાપિત સંયોજન હશે ને તો સૌથી છેલ્લે હંમેશા મૂળ હાઇડ્રોકાર્બનનું નામ લખાતું હોય છે. ચલો ઉદાહરણ નંબર 2. એની જગ્યાએ ધારો કે 2 ક્લોરીન તમે અહીંયા ગોઠવી દીધા, તો એ પ્રમાણે નામ લખવું હોય તો સામાન્ય નામ થશે મેટા ડાયક્લોરો બેન્ઝીન અને IUPAC નામ થશે 1,3-ડાયક્લોરો બેન્ઝીન. ચલો ત્રીજું ઉદાહરણ. ધારો કે અહીંયા બ્રોમિન જોડી દીધો છે તો પેરા સમઘટક આવ્યો તો સામાન્ય નામ પેરા ડાયબ્રોમો બેન્ઝીન અને IUPAC નામ થશે 1,4-ડાયબ્રોમો બેન્ઝીન. બરાબર. હવે ધારો કે આમાં મોનોવિસ્થાપિત સંયોજન આપેલું હોત અને એ બીજો કોઈ ક્રિયાશીલ સમૂહ વિસ્થાપિત થયેલો હોય, દાખલા તરીકે સંયોજન આપણું આ રીતનું હતું ક્લોરોબેન્ઝીન. એ ક્લોરોબેન્ઝીનની અંદર એક જગ્યાએ અહીંયા મિથાઇલ સમૂહ છે અને એક જગ્યાએ ધારો કે અહીંયા ઇથાઇલ સમૂહ ગોઠવેલો છે, તો આપણી પહેલી પ્રાયોરિટી હેલોજન. તો હેલોજનથી ક્રમ આવે ઓછો, ત્યાંથી નંબર આપો. હવે આ બાજુથી નંબર આપશો ત્રીજો, આ બાજુથી નંબર આપશો ત્રીજો, પણ પહેલો કોણ આવે આલ્ફાબેટિક ઓર્ડરમાં? ઇથાઇલ. નંબરિંગ આ તરફથી આપો 1 2 3 4 5 6. તો 3 ઇથાઇલ 5 મિથાઇલ 1 ક્લોરો બેન્ઝીન નામ થાય આનું. 3 ઇથાઇલ 5 મિથાઇલ 1 ક્લોરો બેન્ઝીન. બરાબર. ઉદાહરણ નંબર 5 સમજીએ. 5મું ઉદાહરણ. ધારો કે બંધારણ આ રીતનું છે. અહીંયા મેં ગોઠવી દીધો છે બ્રોમિન, અહીંયા મેં ગોઠવેલો છે CH3 અને અહીંયા હું ગોઠવી દઉં છું OCH3. મિથોક્સી સમૂહ છે. તો પહેલો તો શરૂઆત અહીંયાથી જ આવશે. હવે અહીંયા જ ક્રમ આનો નજીક છે તો નંબર અહીંયાથી જ આપી દો. તો મિથોક્સી અને મિથાઇલમાંથી મિથોક્સી પહેલો આવે તો નામ થશે 2-મિથોક્સી 5-મિથાઇલ. આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પહેલાં જ લખવાનું છે. અહીંયા આપણે એક ભૂલ કરી નાખી છે. બરાબર. હેલોજનનો ક્રમ સૌથી પહેલાં આલ્ફાબેટિકલ ઓર્ડરમાં નામકરણમાં જેનો પહેલાં આવે એનું જ પહેલાં નામ લખાતું હોય છે. તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ઇથાઇલ, મિથાઇલ અને ક્લોરો છે તો પહેલાં ક્લોરો આવશે અહીંયા, તો નામ થશે 1 ક્લોરો 3 ઇથાઇલ 5 મિથાઇલ બેન્ઝીન. અને એ જ પ્રમાણે જો અહીંયાથી નામ લખીએ તો પહેલો બ્રોમો આવશે તો 1 બ્રોમો, ત્યાર પછી 2 મિથોક્સી અને ત્યાર પછી 5 મિથાઇલ બેન્ઝીન તરીકે આને ઓળખવામાં આવતું હોય છે. બરાબર. તો આ પ્રમાણે હેલો એરિનનું નામકરણ આવતું હોય છે. હેલો એરિનના નામકરણમાં આપણે એટલી બધી કોઈ ખાસ જરૂર પડતી નથી અને બહુ ટૂંકું જ આમાં તો સમજાવેલું છે આપણને. તો આ પ્રમાણે આપણી પાસે જે ટોપિક હતો નામકરણ માટેનો, હેલો આલ્કેન, હેલો એરિન બંનેનું નામકરણ અહીંયા પૂર્ણ થાય છે. હવે તમારા જે એક્ઝામના રિલેટેડ પછી કોઈ પણ એક્ઝામ હોય, એ તમારી બોર્ડની એક્ઝામ હોય કે કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ, ગુજકેટ, નીટ કે જી, એમાં જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ બધા આવશે એ થિયરી બેઝ આના પછીનામાં શરૂ થઈ જશે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હવે સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.